કીડી અને કબૂતર એક અજોડ ઋણસાંકળ। એક વખતની વાત છે। ઊંડા જંગલના કાંઠે એક શાંત નદી વહેતી હતી। નદીની હાયાવાદી નજીક એક ઊંચા વૃક્ષ પર એક કબૂતર રહેતો હતો, શાંત, દયાળુ અને સૌમ્ય સ્વભાવનો। એ જ ઝાડની નીચે જમીનમાં રહેતી હતી એક મહેનતી કીડી, નામ હતું મિની। મિની રોજ સવારે ઉઠીને ખોરાક શોધવા નીકળી પડતી। ઠંડી હોય કે ગરમી, વરસાદ હોય કે ધૂપ, મિનીનું કામ ક્યારે અટકતું નહીં। ઉનાળાનો તાપ અને મિનીની મુશ્કેલી। એક ઉનાળાની તપતી બપોરે મિની દાણા શોધતી નદી કાંઠે આવી। ખૂબ તરસ લાગી હતી। એ નાની નાની પગલીઓથી નદી તરફ વળી। પણ નદીનું પાણી ઊંડું હતું, મિનીએ જોયું નહીં અને સરકાઈને પાણીમાં પડી ગઈ। હવે મિની તણાઈ રહી હતી। નાની કાયાની હોવા છતાં તેને જીવવાની તીવ્ર ઈચ્છા હતી। એને પોતાના પરિવાર, દોસ્તો અને આશિયાના ખ્યાલ આવતા હતા। પણ પાણીની લહેરો તીવ્ર હતી। મિનીનું શ્વાસ બંધ થવાનું આવી ગયું હતું। કબૂતરની કરુણા। એટલામાં વૃક્ષ પર બેઠેલો કબૂતર, નામ હતો શ્વેત, એને મિનીના તણાવાની ચીસ સાંભળી। શ્વેત તરત જ એક સૂકી પાંદડી તોડી મોંમાં લઈ નદી ઉપરથી ઉડી ગયો અને પાંદડી મિનીની નજીક સોફલી મૂકીને બોલ્યો, મારા મિત્ર, પાંદડી પકડી લેજે, તું બચી જઈશ। મિનીએ બાકીનો જોર લગાવ્યો અને પાંદડી પકડી લીધી। ધીમે ધીમે પાણી તટે આવી ગયું। મિની બચી ગઈ। રૂનું બોજું। મિની હવે જીવતી હતી, પણ એના મનમાં શ્વેત માટે આભારિતાનું દાયકાળનું ભાવ હતું। એણે નક્કી કર્યું કે જે દિવસે એને કોઈ મુશ્કેલીમાં જોઉં, હું પણ એની જેમ મદદ કરીશ। મિત્રતા એ ઋણ નહીં, એક સંબંધ છે। થોડા દિવસો બાદ ખતરાનું સત્ર। એક દિવસ શ્વેત ફરીથી વૃક્ષ પર બેઠો હતો, શાંત। આકાશમાં ઘાટા હતા અને તે હળવેથી ઘૂંઘવતો પવન માણી રહ્યો હતો। ત્યાં જ ભૂમિની બીજી બાજુથી આવ્યો એક શિકારી, ધીમા પગલાં લઈ, હાથમાં તણેલા ધનુષ્ય સાથે। શિકારી બોલ્યો, આ કબૂતર તો બહુ શાંત છે। આજે તો સારું શિકાર મળશે। શિકારીનો તીર ધનુષ પર ચડેલો, બસ આંગળી છોડવાનું બાકી હતું। મિનીની બહાદુરી। ત્યારે મિની આવી। એને શિકારીના પગ પર જોરથી કાપી દીધું। શિકારી દુઃખથી ઉછળ્યો, તીર પડી ગયું જમીન પર અને શ્વેત જાગી ગયો। શ્વેત તરત પાંખ ફફડાવીને ઉડી ગયો। એ બચી ગયો। અંતે મળ્યું સંતુલન। જ્યારે શ્વેત પાછો ઉડીને પોતાની ડાળ પર આવ્યો, ત્યાં મિની રાહ જોઈ રહી હતી। શ્વેત હસીને બોલ્યો, મારી નાનકડી મિત્રો, તું તો મારા માટે વીર યોદ્ધા જેવી નીકળી। મિની બોલી, તમે મને એ દિવસે જીવન આપ્યું। આજે એ ઋણ મેં ઉતાર્યું નહીં, બસ મિત્રતાનું ફરજ નિભાવ્યું। શ્વેત અને મિની હવે સહજીવન જીવતા મિત્રો બની ગયા। એક ઊંચે રહેતો, બીજું નીચે, પણ એના દિલો એકસાથે ધબકતા। શિક્ષા, દયાથી કરેલા કામ એક દિવસ પરત અવશ્ય મળે છે। નાના જીવ પણ મોટું કાર્ય કરી શકે છે। મિત્રતા એ લાભાનીનો વ્યવહાર નથી, એ વિશ્વાસનો બાંધ છે। દરેક જીવમાં સામર્થ્ય હોય છે, દેખાવથી નથી માપાતું મૂલ્ય। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।